રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનનો 44મો પદવીદાન સમારોહ યોજાયો. અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનનો 44મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ ફેકલ્ટીના કુલ 430 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. 102 સ્નાતક વિદ્યાર્થીઓ, 323 અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને 5 સ્કોલર્સની પીએચડીની પદવી એનાયત કરવામાં આવી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના 44મા પદવીદાન સમારોહમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે અમદાવાદ નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓનું ઉદ્ગમ સ્થાન છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી આવી જ એક મહત્વની સંસ્થા છે. ડિઝાઇન ક્ષેત્રે શિક્ષણ અને તાલીમ આપતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પાયોનિયર હોવાની સાથોસાથ શીખવવાના તેના આગવા અંદાજના લીધે પણ જાણીતી છે. તેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડિઝાઇન ક્ષેત્રે સતત સફળતાના શિખરો સર કરી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું. ડિઝાઇનના મહત્વ વિશે વાત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ડિઝાઇન સમાજ અને દુનિયાના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન પૂરા પાડે છે. ડિઝાઇન દ્રશ્ય ભાવને અસરકારક રીતે વ્યક્ત કરે છે. સાથે જ તેમણે એનઆઈડી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી ગણતંત્ર દિવસની એટ હોમ સેરેમનીની આમંત્રણ પત્રિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.